મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા એસકે કોલેજ કેમ્પસમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ કેમ્પસમાં 13,000થી વધુ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓએ ભાગ લઈને માતા અંબાની ઉપાસના કરી। આ ગરબા મહોત્સવમાં સ્થાનિક વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને વિધાયકો હાજર રહ્યા। મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ રહ્યું ડ્રોન શો, જેનાથી આકાશમાં માતા અંબાના ચિત્રો અને રંગબેરંગી પેટન્ટનો અદ્ભુત નજારો જોવા મળ્યો। હજારો લોકો આ દ્રશ્યને જોઈને મંત્રમુગ્ધ થયા હતા। દુનિયા મનાવી રહ્યું છે દેશ અને ગુજરાત, અને ગુજરાતમાંથી આ શરૂ થયેલો આ નવરાત્રીનો મહોત્સવ, અને એમાં પણ ગરબે કુંભી અને જે રીતે માતાની ભક્તિ અને શક્તિની સૌ ઉપાસના કરતા હોય છે, પરંતુ આપણા આનંદની સાથે માતાની ભક્તિ અને શક્તિ અને આપણી સંસ્કૃતિની અંદર ધર્મને પણ આનંદની સાથે લેવામાં આવ્યો। હું તો એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતનો આ મહોત્સવ આપણી બહેન દીકરીઓ બિલકુલ આખી રાત સવારે 6 વાગ્યા સુધી, હર્ષભાઈએ પણ ડિક્લેર કર્યું છે, બિલકુલ ચિંતા વિના ગુજરાતની અંદર ગરબા માણી